તો હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું કે ક્યાં વરસાદની આગાહી છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં આગળ સૌથી ભારેથી અતિભારે વરસાદ વરસશે તે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું। આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે સૌથી પહેલા તો જોઈ લઈએ 21 તારીખની જે આગાહી, એટલે કે આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે। અહીંયા રેડ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે, જે રેડ ઝોન જોવા મળી રહ્યો છે તે દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ નવસારી તેમજ દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ આ તમામે વિસ્તાર કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં આગળ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે અમુક સ્થળ એવા છે કે જ્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, પરંતુ સૌથી વધુ મહત્તમ વરસાદ આજના દિવસે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે જોવા મળશે। અને આ સિવાય આપણે ગઈકાલે 2 દિવસથી પણ આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે પોરબંદરમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। 22 તારીખની જો વાત કરવામાં આવે તો 22 તારીખે પણ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે છે અમરેલી, ભાવનગર, ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ અને જે વિસ્તાર છે ત્યાં આગળ આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં આગળ આપણને મહત્તમ વરસાદ જોવા મળશે। આ તરફ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી આ તમામે વિસ્તાર કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં આગળ પણ ભારે વરસાદ જોવા મળશે। પરંતુ આ રેડ કલરમાં જે જોવા મળી રહ્યા છે, એટલે કે રેડ ઝોન જે જોવા મળી રહ્યો છે ત્યાં આગળ સૌથી વધુ એટલે કે મહત્તમ વરસાદ ત્યાં આગળ જોવા મળશે। પોરબંદરમાં આજના દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ આવતીકાલે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે, એટલે મહદઅંશે ક્યાંક જે વરસાદનું પ્રમાણ છે તે ઓછું થઈ શકે છે। હવે 23 તારીખની જો વાત કરીએ તો 23 તારીખે જે તમામ આ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ 2 દિવસ જે છે વરસાદનું જોર સૌથી વધુ રહેશે અને ત્યારબાદ પછી ધીરે ધીરે જે વરસાદનું પ્રમાણ છે તે ઓછું થતું જશે અને સાથે સાથે જે તમામ વિસ્તાર છે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે રેડ એલર્ટ શા માટે આપવામાં આવ્યું છે, તો જે 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એક તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે જે પ્રેશર છે, જે લો પ્રેશર છે તે ડિપ્રેશનમાં સર્જાશે અને ત્યારબાદ જે ચોથી સિસ્ટમ છે તે સક્રિય થશે અને તેના કારણે જ આજે 2 દિવસ છે તે વધુ વરસાદ વરસી શકે છે અને આગામી 5 દિવસ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, એટલે તમામ લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પણ લોકોને એલર્ટ આપવામાં આવ્યું